न निहताः सार्जुनेन रणेषु ये प्रवर्तयिष्यन्त्यसुरा स्थित्वा यदाक्षितो धर्मदेवा तदा भक्ता अहं नारायणो मुनि जानिषे कौशले देशे भूमो हि समगो द्विज मुनिशापमृतां प्राप्तां नृसिंस्तात तथोधवं ततो वित्तासुरेभ्योऽहम् सद्धर्मं स्थापयन्नज सद्धर्मं स्थापयन्नज। ओम अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय श्री सहजानंद स्वामीने नमो नमः। अपना मंदिर में प्रगट बिराजता अपना सौ कोईना इष्टदेव प्राण प्यारा महाश्री मूर्ति घनश्याम महाराज તેમજ આપણા ઉપર જેમની અપાર કરુણા છે એવા આપણા સૌ કોઈના જ્ઞાન ગુરુવર્ય શ્રી પરમ પૂજ્યપાદ સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, આપણા મંદિરના મહંત પૂજ્ય મુક્ત સ્વામી, આપણા મંદિરના કોઠારી પૂજ્ય હરેશ ભગત, પૂજ્ય પરમસુખ સ્વામી, પૂજ્ય કરુણાસાગર સ્વામી, પૂજ્ય અક્ષરજીવન સ્વામી, પૂજ્ય ધર્મનંદન સ્વામી, પૂજ્ય વિદય ભગત આદિ તમામ સંતો પાર્ષદોના શ્રી ચરણોમાં માનસિક સાષ્ટાંગ દંડવત પ્રણામની સાથે વાલા વાલા તમામ ભક્તોને આજે નિર્જળા ભીમા એકાદશીના જય સ્વામિનારાયણ। એ જમ નહીં રહે तू खड़ा हो ना कि बड़ा ही साउंड सेट करता है अभी। हेलो 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 थोड़ा सा वॉल्यूम दे। हेलो थोड़ा कम। हेलो बास कम कर थोड़ा। हेलो ओके ओके। बोलो आज तो मंतव्य कोई नहीं लिखो नहीं लिखा लिखा तूने लिखा। पुष्पेन्द्र भगत बिचारा घणी मेहनत करी पण टेक्निकल खामी ने लीधे अपलोड नहोता करी शक्या तो छेल्ले छेल्ले आपणे कर दीधुं। जेने धार्युं होत ઈચ્છા હોત તો એ લખી શકત કારણ કે 6 વાગે અપલોડ થઈ ગયું હતું રાઈટ વચનામૃત તો એ તમને તો કારણ મળી ગયું કે આજે એકચ્યુઅલી ઉમંગ ભગત કે આજ 6 બજે કે બાદ આયા વચનામૃત। પુષ્પેન્દ્ર પોતે નથી લખ્યું તો શું કેવું હવે કયો શું આવ્યું તું એ તો કયો કોણ હિતરાજ ક્યાલ શું આવ્યું તું हाँ याद आ गया बोलो। बोलो बोलो साधन છે જેનાથી મહારાજ એક મતલબ એક જ સાધન કરવાથી મહારાજ રાજી થાય અને ઈ છે આશરો। કેટલા પ્રકારનો આશરો છે? 3। હર્ષિલ બોલો। સરસ હા સરસ વેરી ગુડ તાળી નથી વધાવો ભાઈ આટલું બધું યાદ રાખ। હવે છે ને તિલક કરવાનું હો સરસ। હા જો પુષ્પેન્દ્રભાઈ શીખી લેવાનું તારો ફ્રેન્ડ છે ને આવજો એણે કર્યું ને એવું સરસ મજાનું તિલક બધાય કરવાનું। એ આ વિધવા ડોશી જેવું કપાળ લઈને આટા મારો 2 જણા હો ફરજિયાત તિલક ફરજિયાત કરવાનું બધાય મસ્ત તિલક કરવાનું। તિલક કરવું એ કળા છે 16 કળાઓમાં એક કળા બતાવેલી છે તિલક કરવું। તિલક જે વ્યક્તિ વ્યવસ્થિત કરી શકતો હોય ને પોતાના બધા કામ વ્યવસ્થિત કરી શકતો હોય ખરેખર મજાક નથી આ વાત। જેના કપાળમાં જેના ભાલમાં તિલક શોભતું હોય ને એકદમ સરસ એ વ્યક્તિ પોતાના બધા કામ સરસ કરતો હશે। જોજો તમે માર્કિંગ કરજો। પુષ્પેન્દ્ર કરે છે એટલે હું કહું છું એમ નહીં પુષ્પેન્દ્રને છોડી દો એના સિવાય જેટલા કરતા હશે ને જેને તિલક તમને એકદમ બહુ મસ્ત લાગતું હશે ને એના કાર્યો જોજો બધા સરસ જ કરતો હશે। શું કામ કે એ જે કરે છે જે ક્રિયા કરે છે એનું એમાં કોન્સન્ટ્રેશન છે। તમારી વિદ્યાર્થી અવસ્થામાં તો આ બહુ વસ્તુ જરૂરી છે હિતરાજ સમજાય છે। આપણને 68% આવ્યા શું કામ આવ્યા 98 આવી શકતા હતા બોલો પકડાય છે શું કામ આવ્યા પકડાય છે। આપણા મા બાપને લાગતું હોય કે આપણે ભણતા જ હોય છે પણ હું તમને કહું
એવરેજ વિદ્યાર્થી પર ડે 3, 3 અને 3 એમ કરીને 9 કલાક જ ભણી શકે. 3 કલાક પછી એનું મગજ ચાલતું નથી. એક 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 3 કલાકની બેઠક થાય ને એના પછી એને ફ્રેશ થવું જ પડે. 15-20 મિનિટ, અડધો કલાક, પછી પાછો 3 કલાક એ બેસી શકે. 6 થયા પછી પાછું એને ફ્રેશ થવું પડે થોડીક વાર, પછી પાછું 3 કલાક બેસી. એટલે 9 કલાક જ ભણી શકે 24 કલાકમાંથી. 7 કલાક તમને સુવાના આપ્યા, કેટલા થયા? 16. તો એ વધે 8. એટલે બાકીનો ટાઈમ શું કર્યું વિતરાજ? ગાફલાઈમાં ગયું ને, બીજું ત્રીજું જોવામાં. કારણ કે ઇલેક્ટ્રોનિક ગેડજેટ્સ તમને આપવામાં આવ્યા છે અત્યારે. આપણા મા બાપને લાગે છે કે આપણે 10 કલાક 15 કલાક એક આસને બેસીએ છીએ તો ભણતા જ હશું, પણ એ બિચારા શું કરે? એના બદલે શું કરવાનું હતું? આ 9 કલાક આવી રીતે ભણવાનું હતું, વધેલો ટાઈમ અહીંયા મંદિરમાં આવવાનું હતું, વ્યવસ્થિત દર્શન કરવાના હતા, બધી એક્ટિવિટી કરવાની હતી, તો ટકા મળત. એ છકડો ઠાકોરજી ઊંધો કર્યો ચાઈને. સાચું કહું છું હો, મજાક નહીં સમજતો આ વાતને. મેં તને કીધું તું યાદ છે? 98 તને આવશે, રોજ મંદિરે આવીશ તું, પણ ન મનાય ને, માનસિક ભાવ છે, ન મનાય ત્યાં સુધી. હમણાં એક ઘરે સંતોન રસોઈ હતી, ત્યાં અમે જમવા ઠાકોર જમાડવા ગયા હતા. પછી એને છોકરાને ઉપદેશ આપતા હતા બધા, તો કોણ જાણે મને શું ચડી ગયું. એટલે મેં એને કીધું તું અત્યારે જેટલું કમાય છે ને, 1 મહિનો જો તું રેગ્યુલર મંદિરે આવ ને, 1 મહિનો રેગ્યુલર, અત્યારે કમાય છે ને એના કરતાં ડબલ કમાઈશ, પણ જીવની કઠણાઈ જો ના આવી શકે, ના આવી શકે. 8 વાગે આવી જાય, અહીંયા સ્ટેશને જ ઉતરે છે. બોલો કોણ નથી આવવા દેતું? જેટલું નથી આવવાતું ને આપણું પૂર્વનું પાપ નડે છે. હો, જેટલું નથી આવવાતું મંદિરે, કૃષ્ણા, સમજાય છે? બધા પોતપોતાનું વિચાર લો. જેટલો સમય આપણે મંદિરે નથી રહી શકતા, સમજવાનું, ભગવાન આપણને એટલો સમય આ મંદિરમાં રહેવા માટે લાયક નથી સમજતા. એટલે આપણને આપણા પૂર્વના પાપ આડા આવે છે. આ મંદિરનું પગથિયું ચડવું સામાન્ય વસ્તુ જ નથી. યાદ છે પુષ્પેન્દ્રકાલ નિરંજન સ્વામી શું કીધું હતું? અનંત જન્મોના પુણ્ય ઉદય થાય ત્યારે ખાલી એકવાર સંતના દર્શન થાય છે. કીધું હતું ને, યાદ છે? આપણે સાંજની કથામાં આપણે 2 જ હતા, બધા કોઈ નહોતા. એક વખત દર્શન થાય તો આપણે તો કેટલાય જન્મના આપણા પુણ્ય હશે, આપણે અહીંયા રહી શકીએ છીએ, આખો દિવસ એ સંતોની સેવા કરી શકીએ, મંદિરની સેવા કરી શકીએ, ઘનશ્યામારના સાનિધ્યમાં રહી શકીએ. એ કોઈ દિવસ આ વસ્તુનો ત્યાગ નહીં કરવાનો, ભણવાનું છે જ. જોજો હજી આ એક એક્ઝામ્પલ જ છે, સેટ થઈ ગયું ને. યશ બધું કરીને તારા કરતાં વધારે ટકા લઈ આવ્યો, બોલો. અને એક જણો હજી લઈ આવી શકતો હતો, પણ એના મગજમાં જ નથી એ વાત. હજી જોજો, હજી આવતા વર્ષે જોજો, હજી એક જણાનું રિઝલ્ટ એવું આવવાનું ને, આપણને એમ થશે કે હા, મંદિરે આવ્યા પછી આટલું સરસ રિઝલ્ટ લાવી શકે છે બાળકો. મંદિરનું કોઈ દી ખંડન ના હોય, કોઈ દિવસ નહીં કરવાનું. મા બાપને આ વસ્તુ સમજાઈ ગઈ, હવે સમજાઈ ગઈ હશે નહીં? થોડી સમજાઈ ગઈ ને? સરસ વચનામૃત છે 34મું. સંવંત 1876 પોષવદી 11, જો આજે 11 આવી, 2 ભેગું થઈ ગયું. પોષવદી એકાદશીના દિવસે સવારમાં શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં આથમણે દ્વાર ઓરડાની ઓસરીએ દક્ષિણાદુ મુખારવિંદ રાખીને બિરાજમાન હતા. ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળો ચોફાળ ઓઢ્યો હતો ને માથે ધોળી પાગ બાંધી હતી ને ફૂલના હાર પહેર્યા હતા ને પાગને વિશે પુષ્પના તથા હીરના તોરા લટકતા મૂક્યા હતા અને 2 કાનની ઉપર પુષ્પના ગુચ્છ ખોસ્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી અને મુનિ વાજિંત્ર લઈને કીર્તન ગાતા હતા. બોલો પુષ્પેન્દ્ર સભા.
શાબાશ, છાપી નાખ્યું. એક શબ્દમાં ખાલી ફેર કર્યો. જ્યાં ચાદર ઉઠી હતી ને ત્યાં ચોફાળ છે શબ્દ. શું છે? બસ એટલું જ ફરક છે. આ લાવી શકે કે નહીં? 99%. 1% વધી ગયો આમ તો મારાથી. હવે अभी क्या कर रहा था तू? मम्मी के पास सेवा था. अद्भुत शब्द मिल गया तुमको. हमने सबको सिखा दिया तुम. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે કીર્તન રાખો, પ્રશ્ન ઉત્તર કરીએ. શું કરવાનું છે? કરો જી પ્રશ્ન કરો. પ્રશ્ન કરો. કઈ પ્રશ્ન છે? બધા જ્ઞાની છો નહીં? પ્રશ્ન જ નથી. બોલો કેટલું સરસ. યુ ડોન્ટ હેવ એની ક્વેશ્ચન્સ? પછી બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો. જો બ્રહ્માનંદ સ્વામી પ્રશ્ન થતા આપણને નથી થતા. પછી બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે સર્વ સુખના ધામ, સર્વ થકી પર એવા જે પરમેશ્વર, તેમાં જીવની વૃત્તિ ચોંટતી નથી અને માઈક એવા જે નાશવંત તુચ્છ પદાર્થ તેમાં જીવની વૃત્તિ ચોંટી જાય છે, તેનું શું કારણ છે? શું પ્રશ્ન આવ્યો હેમાંગ ભગત? પ્રશ્ન કોનો છે પેલા? કયો હર્ષિત? હા હર્ષિલ, આન્સર કરો. ભગવાનને એડજેક્ટિવ્સ ઘણા બધા આપ્યા, ઈ બોલો. શું એડજેક્ટિવ્સ આપ્યા છે? વિશેષણ કહેવાય ને. શું આપ્યા છે? આ કોણ છુપાય છે? કૃષ્ણા. શું આપ્યા છે? વિસ્મય. યશ બોલો. હે વધારે તારીફ કરવાની ને એ બી કઠણ છે. તરત પચો થઈ જાય છે. ઓજરી નાની ને આપણી નહીં. બોલો તમે બોલો. હેમ કે છે હેમ. બોલો. હાલો પુષ્પેન્દ્ર સરસ કહી દો. વચરામણું જોયા વગર ત્યાં જોવાનું નહીં, ખોલવાનું નહીં. બોલો. સિંધુ શબ્દ જ નથી ભાઈ. વખાણેલી ખીચડી દાઢે ચોટે ને એવું થાય અહીંયા બધે. ઈ છે એના પેલા સર્વ સુખના ધામ અને સર્વ થકી પર એવા જે પરમેશ્વર. કેવા છે ભગવાન? સર્વ સુખના ધામ. ધામ એટલે શું? ઘર. નથી કેતા શ્રીજી ધામ? ઘણા બંગલોઝ ઉપર લખેલું હોય ખબર? એટલે ભગવાનનું સ્વરૂપ કેવું છે? સુખનું ઘર છે. ભગવાન એક એવું તત્વ છે જ્યાંથી બધા સુખો પ્રાપ્ત થાય, માઇક અમાઇક બધું જ. ભગવાન એવું તત્વ છે જે આપણને બધું જ આપવા માટે સક્ષમ છે. આ લોકનું જોઈતું હોય તોય ભલે, આ લોકથી પરલોકનું જોઈતું હોય તોય ભલે, બધું જ આપવા માટે સક્ષમ ભગવાનમાં શક્તિ છે. એટલે કેવા છે ભગવાન? સર્વ સુખના ધામ. અને કેવા છે? સર્વ થકી પર. બધાથી પર કોણ છે? ભગવાન. હો. હવે પ્રશ્ન એ થાય છે કે આટલું બધું આપણને સમજાઈ જાય, સર્વ સુખના ધામ, સર્વ થકી પર, આ ભગવાન જ છે. છતાંય પણ ભગવાનમાં જીવની વૃત્તિ ચોંટતી નથી. ચોંટે છે આપણી વૃત્તિ? નથી ચોંટતી. અને માઈ કેવા પંચ વિષયમાં સહેજે ચોંટી જાય ને. હમણાં PS5 નું વર્ણન કરવા દઈએ તો ઇતરા જબરદસ્ત વર્ણન કરે છે. કાલે મેં સાંભળ્યું હતું, અદ્ભુત. સાલું આપણને એમ થાય આટલું નોલેજ આવ્યું ક્યાંથી? છે ને એક વાત છે, આ તો એક્ઝામ્પલ છે. તો ક્યાંથી આવ્યું આવું નોલેજ? એ જ ભગવાનની મૂર્તિનું વર્ણન કરવાનું કહેશો ને, આજે ઠાકોરજી કેવા વાઘા પહેરણ, શું પહેર્યું હતું એ નહીં હોય યાદ. બોલો. હમણાં દર્શન કરીને આવ્યો છે ને કા છે? નહીં. શું કામ નથી ચોંટતી? આ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ થયું ને. શું કામ નથી ચોંટતી આ વૃત્તિ? ચોંટતી શું કામ નથી? જો તેમાં જીવની વૃત્તિ ચોંટતી નથી એનું કારણ શું છે?
આપણા બધાનો પ્રશ્ન બ્રહ્માનંદ સ્વામીનો નથી. બ્રહ્માનંદ સ્વામી તો મહાન યોગી હતા. હું તો ખુલ્લી આંખે ઉધ્વ રેખા દેખું રે એવું બ્રહ્માનંદ સ્વામી લખે. તો એની વૃત્તિ નહોતી ચોંટતી એમ નહીં. જેના શરીર ઉપર અડધો અડધો મણ સોનું શોભતું, બ્રહ્માનંદ સ્વામી એટલે લાડુદાન ગઢવી પૂર્વાશ્રમના એવા મહાન કવિ હતા. ભાવનગર નરેશ એની કવિત્વ શક્તિથી રાજી થઈને ભાવનગર નરેશ એમ કે આવો લાડુદાન આવો, અને અડધી ગાદી પોતાની, અડધું સિંહાસન ખાલી કરી દે. બોલો વજયસિંહ દરબાર એવા મહાન કવિ. ઈ આજે પ્રશ્ન શું પૂછે છે? એક સાથે બબ્બે કન્યાઓ પરણવા તૈયાર હતી. કેટલી? આપણને એક પરણવા તૈયાર છે હજી? શું કરે છોકરો? તો કઈ નહીં, મંજીરા વગાડે છે. તો નહીં આપી અમારી દીકરી. બબ્બે કન્યાઓ, શરીર ઉપર અડધો અડધો મણ સોનું શોભતું. કેટલું? અડધો મણ એટલે? અડધો મણ એટલે પુષ્પેન્દ્ર 10 કિલો. કેટલું? 10 કિલો સોનું. કે શું ભાવ થાય છે? 1 તોલા સોનાનું 50,000 ભાવ છે. તો 10 કિલોનું કેટલું? ચલો કેલ્ક્યુલેટ ફાસ્ટ. 50 લાખ કિલોનું થાય ભાઈ. 5 કરોડ રૂપિયાનું સોનું. 5 કરોડનું સોનું એકી સાથે એક ટાઈમે પહેરતા કોણ? બ્રહ્માનંદ સ્વામી. આપણે પહેરીએ છીએ એવું? એક તોલો નહીં હોય શરીર ઉપર. તોય પણ એ મહાપુરુષ એકી સાથે 2 કન્યાને પરણવા માટે જેને તૈયાર થઈ હતી, એ મહાપુરુષના મુખમાંથી શબ્દ નીકળ્યા હતા, 100 માથા જાતા સોંગા છોગાળા, તો એક શિરકે વાસ્તે ક્યું દરત હૈ ગમારા. આ માથું ક્યાં અર્પણ કરી દેવું છે? ક્યાં અર્પણ કરી દેવું છે આ માથું? ભગવાનના ચરણોમાં. પણ નથી થતું. પ્રશ્ન શું છે? આટલું બધું ખબર હોવા છતાંય પણ ભગવાનમાં વૃત્તિ ચોંટતી નથી. ખબર છે કે નહીં ભગવાન સુખરૂપ છે? આપણને બધાને ખબર છે કે નહીં? ભગવાન સિવાય ક્યાંય સુખ નથી. ખબર છે કે નહીં? આ કથા ગ્રસ્ત અને ત્યાગી બંને માટે બહુ મહત્વની છે. બંને માટે. તો તમારે બધાને ગ્રસ્ત થવું છે કે ત્યાગી થવું છે? ગ્રસ્ત કેટલા થવું છે? આંગળી ઊંચી કરો. હિંમત તો છે, હિંમત ને દાદ દો ભાઈ. 2 સરસ, 3, 4. ગ્રહસ્થ એટલે લગ્ન કરી સાંસારિક જીવન જીવી અને મા બાપની સાથે મારા જેવું, ટૂંકમાં હાલો ને, મારા જેવું કેટલાને થવું છે? હવે આંગળી ઊંચી કરો. 1, 2, 3, 4, 5, 6, 7. બાકી બધા પરમહંસ શું થવાના છો? ઓહ, દંડવત પ્રણામ હો. હેમ નાકર, પુષ્પેન્દ્ર કતીરા, કર્તવ્ય રાવરિયા, યશ કણાત્રા અને હેમાંગ ખોલિયા. 4 સદગુરુઓ થવાના છે. 1, 2, 3, 4, 5. तुम 3 लाइन में बैठे हो और यश और हेमांग. तीसरा ऑप्शन है ही नहीं. आश्रम भ्रष्ट को कुछ नहीं मिलता है, पाप लगता है. 25 વર્ષ પછી જો કોઈ આશ્રમ નથી સ્વીકારતા ને, તમે ત્યાગી કેટલા થવું છે? આંગળી ઊંચી કરો. સંસાર છોડી સાધુ કેટલા થવું છે? કર શર્માયા વગર કર. હા સરસ, 2. શાબાશ. पुष्पेंद्र को क्या बनने का है फिर? પુષ્પેન્દ્ર 3. તો તમે બે શું કરવાના છો? જો આટલા જણાએ કીધું કે અમે ગ્રસ્ત થશું, આ 3એ કીધું અમે સાધુ થશું, તમે બે શું થશો? હું આમાં બોલી નાખીશ ને કે યશ વાંઢો રહેશે તો પછી કોઈ આપશે નહીં. કારણ કે લાઈવ ઘણા સાંભળે છે કથા, 400 જણા તો સાંભળે છે. એટલે કહેવાનો ભાવાર્થ, અત્યારે બધા અહીંયા આવી ગયા. હવે થોડીક મોજ આનંદ, કા કે ગંભીર વિષય છે. વિષય બહુ ગંભીર છે. આનંદ કરાવવાની પાછળનું કારણ આ વાત તમને સમજાય એટલા માટે છે. પરમાત્માના સ્વરૂપમાં વૃત્તિ ચોંટતી નથી, પણ માયાના પંચ વિષયની અંદર વૃત્તિ આપણી સહજમાં ચોંટી જાય છે. થાય છે ને? થાય છે, સહજ ચોંટી જાય છે. જોજો ક્રિકેટ રમવા જશું તો એટલા જીવથી રમશું ને, જાણે આમ કેમ, આમ જાણે આમ એના ઉપર આખું દેશ તારી ઉપર ન લૂંટાઈ નાખવાનું હોય એવી રીતે રમે. આમ
કાઠલા પકડી લઈને ઝઘડો કરે, જાણે આમ आउट नहीं था, तूने चीटिंग किया ने, ऐसा बराबर नहीं था, बॉल बराबर नहीं डाला, फुल टॉस डाला, नो बॉल था, कोई विकेट लई लो तो केम जाने आम। तो आम आ शू है, आम माइक पंच विषय है शू है, जेने जेमा इंटरेस्ट, कारण के अमुक दृष्टांत मारे आपवा पड़े, बीजाने एम थाय के आपने मायामां रस ज नथी, पण आने माया ज कहेवाय। जेम कोकने जगतना सीरियल के जगतना मूवी जोवामां रस होय, एम क्रिकेट आईपीएल जोवो के आईपीएल रमो के क्रिकेट रमो, ए बधी माया ज छे। तो एमां जेवो रस छे, टूंकमां कहेवानो भावार्थी छे, समजो, तारतम्यता काढजो के एमां जेवो रस छे एवो भगवानमां थाय छे खरो? નથી થતો। કારણ શું? એના કરતા સુખ છે વધારે ભગવાનમાં। અંતે જાવું ક્યાં છે? આઈપીએલ કામ આવશે કે ભગવાન કામ આવશે? ભગવાન, બધી ખબર, તોય નથી થતું। હવે ઈ પ્રશ્ન સમજાઈ ગયો, આ પ્રશ્ન સમજાઈ ગયો, પણ રીઝન શું, શું કામ નથી થતું એ રીઝન બતાવશે। જો હવે બ્રહ્મા, હવે મારે જ રીઝન બતાવશે। પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે પ્રશ્નનો ઉત્તર સાંભળો, અમે કરીએ છીએ, કારણ કે કોઈનાથી ઉત્તર થાય એમ જ નથી। આ પ્રશ્નનો ઉત્તર એક ભગવાન સિવાય કોઈ કરી શકે એમ નથી। ભાર્ગવ ક્યાં? જે દિવસથી પરમેશ્વરે જગતની સૃષ્ટિ કરી છે, કોણે કરી છે આ જગતની સૃષ્ટિ? આ જગત બનાવ્યું કોણે? ભગવાને। ત્યારથી એવી કળ ચડાવી મૂકી છે કે ફરીને પરમેશ્વરને દાખલો પડે નહીં। કળ એટલે ચાવી। આપણે રમકડું જોયું ચાવી વાળું, હવે તો બધું બેટરી વાળું આવી ગયા, પણ અમારા જમાનામાં એટલે ઢીંગલા ઢીંગલી ગાય ને ભેંસ ને બધું એવું રમતું મળતું ને, ઘોડા ને ઓલો ડમરું વગાડતો, ઢપ 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 પેલો ઢોલ વગાડતો, એને શું કરતા આપણે? ચાવી ભરી દીધા। તો ક્યાં સુધી રમે? આમ ડાન્સ કરે ક્યાં સુધી? આમ ક્યાં સુધી કરે? ચાવી ભરી હોય ત્યાં સુધી। એમ ભગવાને આપણને ચાવી ચડાવી દીધી છે। શું કર્યું છે? કળ ચડાવી દીધી છે। તે ક્યાં સુધી આપણે કરવાનું છે એવું? જ્યાં સુધી ચાવી હશે ત્યાં સુધી। તો પરમેશ્વરે કેવી ચાવી ચડાવી છે કે સંસારની વૃદ્ધિ કરવી તે પોતાને મેળે થયા કરે, ઓટોમેટિક ચાલે છે બધું। કેવું? પોતાની રીતે ચાલે છે। ભગવાન એમાં મહેનત કરતા નથી, દાખલો કરવો પડતો નથી ભગવાનને। કેવી કળ ચડાવી જોજો, તે માટે જે સહેજે સ્ત્રીને પુરુષમાં હેત થાય છે। શું થાય છે? સ્ત્રીને પુરુષમાં હેત થાય છે, પુરુષને સ્ત્રીમાં હેત થાય છે, અને સ્ત્રીથી ઉપજી જે પ્રજા તેમાં પણ સહેજે જ હેત થાય છે। એ હેતરૂપી જે ભગવાનની માયા છે, તે માયાના પ્રવાહમાં જે ન વહે તેની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં રહે। કેટલું ઈઝી છે નહીં? સમજાઈ ગયું? રિસેસ લાગે છે કેટલું સરળ બોલવામાં? બહુ કઠણ છે। દાખલા તરીકે આજે એકાદશીનો નકોરડો ઉપવાસ કર્યો હોય પુષ્પેન્દ્ર? નથી કર્યો તમે લોકો? મને ખબર છે, વિશ્વાસ છે કોઈ નથી કર્યો આમાંથી, કે કોઈ કર્યો? કિયા નકોરડો કર્યો? ભીમ એકાદશી નહીં? વાહ, અદભુત, સરસ। સાબુદાણા ખાધા હતી બધા, કારણ કે ગુરુની આજ્ઞા હતી ને, સાબુદાણા ખવાય, છૂટા કર્યા સાબુદાણા બિચારાને 20 વર્ષે। એટલે કહેવાનો ભાવાર્થ કે અત્યારે દાખલા તરીકે આજે ઉપવાસ છે, બરાબર હિતરાજ? કેવું ફિલિંગ થાય છે? ક્યારે સવાર પડે ને ક્યારે આમ, હવે ફોર એક્ઝામ્પલ કાલ સવારના પૂજા પાઠ કરી લીધી, પછી પારણાનો ટાઈમ થયો, અને પારણાનો ટાઈમ થયો ને તારા સામે સરસ મજાની ગરમા ગરમ પૂરી તળેલી ફર્સ્ટ ક્લાસ, તને ભાવતો એ શાક, સમોસા, ગુલાબજાંબુ, રસગુલ્લા, આમરસ, મોઢામાં પાણી લાવવાનું નથી, આવી ગયા? આવી ગયા ને? પાણી આવી ગયા ને? વર્ણનથી આવી ગયા। હવે ફોર એક્ઝામ્પલ આ રાખ્યું છે ને કીધું ખાવાનું નહીં, તો થાય શક્ય છે નહીં। આ વસ્તુ એવી કરી ભગવાને। શું કર્યું? કળ એવી ચડાવી, પાછા ઉપદેશ આપે, નારી છે એ નરકની પૂતળી છે। કળ કોણે ચડાવી છે? આમાં કીધા પ્રમાણે ભગવાને ચડાવી છે, પાછા ભગવાન જ ખંડન કરે છે। ભક્ત ચિંતામણીનું 106 પ્રકરણ પુષ્પેન્દ્ર વાંચ્યું છે, તો એમાં કેવું કેવું લખેલું છે? નારી છે નરકની ખાણ છે, શું લખ્યું છે? આવું બધું લખ્યું, પણ આસક્તિ કોણે મૂકી છે? ભગવાને। હવે આ જે ભૂખરૂપી જે છે ને, ભૂખરૂપી આસક્તિ છે, દાખલા તરીકે આજે જે મેં ખાવાનું વર્ણન કર્યું, પ્રેમથી બહુ મસ્ત રીતે તાણી તાણીને તને પીરસીને ખવડાવી દીધું, જમાડી દીધું। હમણાં એક જણા અમારે
અત્યારે ઉત્સવ ચાલુ હતો ને એમાં 20 ગુલાબજાંબુ ખાધા. બોલો, જેવા પૃથ્વી પર રસાદાર નથી જતી રહી કે પાવભાજી, તો કે પાવમાં શું ખાવું કે મેંદા ને લોંદામાં, કે ગુલાબજાંબુ ન ખાય માણસ કે તે ગુલાબજાંબુ ખાધા એટલા બધા. હવે સમજો આ વ્યવસ્થિત રીતે તને આટલું બધું આમ પ્રેમથી જમાડી દીધું હોય અને પછી સરસ મજાનું પનીર ટીકાનું શાક પાછું લઈ આવો, કુલચા લઈ આવો, તને કે ખા, તો ખાઈ શકાય? ખાઈ શકે? યસ, ખાઈ જાય. હા પાડે છે. એટલે કહેવાનો ભાવ સમજો, વાતને સમજો વાતને, બહુ સમજા જેવું વાત છે. હવે સિરિયસ થોડાક. આટલી બધી ભૂખ લાગી હોય, પ્રેમથી જમાડી દીધા પછી ગળા સુધી જમી લીધું છે આપણે, સમજો મોઢામાં હાથ નાખો તો ગુલાબજાંબુ ને અડાઈ જાય છે, એટલું જમી લીધું દાખલા તરીકે. અને હવે પછી તમારી ફેવરેટ ડિશ પાછી કંઈક રાખીએ છીએ તમારી સામે, તો જમી શકો છો. કોઈ પરાણે જમાડે છે તો ગુસ્સે થઈ જાવ કે નહીં, એના પર ક્રોધ આવી જાય કે નહીં? બસ આટલું સમજવાનું છે. આ જે કળ છે ને, કળ, એ શું કામ છે ખબર છે? ભૂખ્યા છીએ ને આપણે, એટલા માટે છે. જોજો, આપણને ભૂખનો અહેસાસ બધાને ખબર પડે છે. ભૂખ અત્યારે વિતરાજને ખબર પડતી છે ભૂખ કહેવાય શું. તો એવી રીતે રૂપ જોવું ને, રૂપ એ આંખની ભૂખ છે, પણ આંખને અહેસાસ નથી વાતનો. શબ્દ સાંભળવાની કાનની ભૂખ છે, પણ કાનને અહેસાસ નથી, દુઃખ નથી થતું. જ્યારે પેટમાં જઠરમાં એ અગ્નિ બળે છે એટલે ભૂખનો અહેસાસ થાય છે. નાકને સૂંઘવાનો આહાર છે ગંધનો, પણ એને ખબર નથી પડતી, એને દુઃખ નથી એટલે આપણને અહેસાસ થતો નથી. એમ 5 વિષય છે, સમજાણું? પણ પ્રજોત્પત્તિ માટે, પ્રોસેસ ઓફ રિપ્રોડક્શન માટે, આ પ્રજાની ઉત્પત્તિ માટે ઠાકોરજીએ આ આસક્તિ રૂપી આ ભૂખ મૂકી છે. શું છે? ભૂખ મૂકી છે. બાકી નકા સ્ત્રી અને પુરુષના શરીર એટલા બધા ગંદા છે, એટલા બધા ગંદા છે. જો આ ભૂખ ન મૂકી હોત ને, આસક્તિ રૂપી સેક્સ્યુઅલ એટ્રેક્શન રૂપી જો ભૂખ ન મૂકી હોત ને, તો આ પ્રજોત્પત્તિ થાત જ નહીં, કોઈ લગ્ન જ ન કરત. બોલો, ભાગી જ જાત. આટલું બધું કર્યા પછી, આટલી બધી ભૂખ મૂક્યા પછી પણ આમાં નહીં, આ 5 જણાએ કીધું કે અમારે નથી કરવા લગ્ન, તો શું આ લોકોને ભૂખ નહીં થતી હોય? થતી જ હોય ભૂખ, એ સ્વાભાવિક છે. ઠાકોરજી મૂકી જ છે એ ભૂખ, પણ એને જ્ઞાન રૂપી ચક્ષુ ઉગી ગયા છે, એટલા માટે એ કહે છે કે નહીં, અમારે નથી કરવું. આ સમજાણું? સ્ત્રી અને પુરુષ જ્યારે સંભોગ કરી લે છે ને, ત્યારે જોજો, એ અનુભવની સાથે ખબર પડે, આમાંથી કોઈને એક્સપિરિયન્સ નહીં સમજી શકો, પણ એ થયા પછી, એક સંભોગ થયા પછી, પ્રોસેસ ઓફ રિપ્રોડક્શન થયા પછી જોજો એકબીજાથી દૂર ભાગશે, એકબીજાનો અભાવ આવતો છે થોડીક વાર માટે. શું કામ? જો ખરેખર રૂપમાં જ પ્રીતિ છે, રૂપની જ ભૂખ છે, તો રૂપ તો થોડી કઈ બગડી ગયું છે. એક વખત ભોગવ્યા પછી રૂપ બગડી જાય છે? નહીં, એનું ઈ છે. પણ શું? એ જે આસક્તિ હતી એ ટળી ગઈ થોડીક વાર માટે, પણ પાછી ફરીવાર પેદા થાય છે ને. આ શું કામ થાય છે? નકા ઘર છોડીને ભાગી જાય કે ગ્રસ્ત કઈ ઓછું ભોગવે છે? તમે આ જેટલા બધા આંગળી ઊંચી કરીને મારે ગ્રસ્ત થવું છે, એ ખબર પડશે. આટે દાલ કા ભાવ પતા ચલેગા ને, તभी રોતા નહીં આવડે. એક ભાઈને નોકરીએ ગયો, માથા પર પટ્ટી બાંધી લીધી, ધીમચું તે આમ જોરદાર થઈ ગયું હતું, આમ લોહી બહુ નીકળી ગયું હતું. ડ્રેસિંગ બેસિંગ કરીને પટ્ટી બાંધીને ઓફિસે ગયો. એના મિત્રએ પૂછ્યું કે આ શું? કે વાગ્યું જરાક. કે આ પટ્ટી કોણે બાંધી હતી? કે મારા વાઈફે. કેવી રીતે? કે પહેલાં તો જખમને લૂછો, પછી એમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ નાખ્યું, પછી ટિંચર આયોડિન લગાડ્યું, પછી મલમ લગાડ્યું બેટાડીન, પછી ઉપર કપા મૂક્યો, પછી વ્યવસ્થિત પટ્ટી બાંધી દીધી. પછી શું કર્યું? પછી મને ખાટલામાં સરસ મજાની મસાલેદાર ચાય બનાવી દીધી. મેં મસાલેદાર ચાય પીધી. પછી મારું શરીર બહુ દુખતું હતું, તો મને કીધું તમે સૂઈ જાઓ, અને મારા પગ દબાવ્યા. ઓલું તો આ હા થઈ ગયો, ઓહો, આવા ઘોર કડીકાળની અંદર આવી પત્ની તને મળી છે, ખરેખર ધન્ય ભાગી છે. કે સાચી વાત છે, પણ એ તો કે વાગ્યું તું કેમ? કે એણે જ માર્યું હતું. છતાંય પણ જવાય છે. એવા ઘણા આટા મારે છે આપણા મંદિરમાં, રોજ મારે છે એની બીવી, એને પકડીને મારે છે, તો પણ ક્યાં જાય છે? ક્યાં જાય છે હિતરાજ? ક્યાં જાય છે? બસ આ કળ છે. સમજાણું? કળ સમજાય ગઈ? મને તમને આ દ્રષ્ટાંત આપવાની પાછળ બીજો કોઈ હેતુ નથી. શું છે કર્તવ્ય? આ કળ છે, આ કળ છે. એક ગુરુ ને શિષ્ય એક ગામમાં ગયા, એક નદીના કાંઠા ઉપર ઉભા રહ્યા.
નદીમાં ધસમસતો પ્રવાહ, વરસાદ જોરદાર થયેલો. આપણે દાખલા તરીકે બદલાપુર ગયા હતા સ્નાન કરવા માટે, બરાબર? એ બદલાપુર નદી હમણાં 1 મહિનો વરસાદ પડે છે ને, પછી જુલાઈ મહિનામાં જાજો તમે, ઉતરી ન શકો એવો પ્રવાહ, અને ઉતરો તો તાણી જાય એવો પ્રવાહ ચાલુ હતો, જોરદાર. એમાં ગામના લોકો શું કરે ખબર છે? આવું પૂર આવે ને નદીમાં તો બધા આવે દર્શન કરવા માટે, જોવા માટે. એમાં વસ્તુ કેવી બનેલી કે જે ગામમાં થી પાણી જતું હતું ને એના ઉપરના ગામમાં જોરદાર પૂર આવ્યું હતું, એટલે ગામમાં પાણી ગયું હતું, એટલે ગામના લોકોના ઘરમાં પાણી ગયું હતું, એટલે ગામના લોકોના વાસણ ને વસ્તુઓ ને બધી તણાતી હતી. તો શું કરતા હતા? ઓલા બે ગુરુ શિષ્ય જોતા હતા. એમાં ગામના લોકો જોવા માટે આવ્યા હતા ને, એ શું કરે ખબર છે? એક બાપ દીકરો આવ્યા હતા ભેગા. તે બાપાએ દીકરાને કીધું, બેટા તું ઊભો રહેજો, અહીંથી ક્યાંય જાતો નહીં. તો બાપા જાય વળી થોડા પાણી સુધી, કેડ સમા પાણી સુધી, કંઈક વસ્તુ આવતી હોય ને તણાતી, એને પકડે, લઈ આવે, પાછ દીકરાને આપે. સારી વસ્તુ મળે ને તો ખુશ થઈ જાય, હાશ કે સરસ. પછી વળી જાય અંદર જાય, કંઈક ખરાબ વસ્તુ મળે તો પાછું જવા દે, કંઈ કામનું નહીં. એટલે આ શું થાય છે ખબર છે? તો ઓલા ગુરુએ પોતાના શિષ્યને પૂછ્યું, આ ગ્રહસ્થ છે, પોતાના છોકરાને કાંઠા ઉપર ઊભો રાખ્યો છે, સારી વસ્તુ મળે છે અને છોકરાને આપે છે, આનંદ થાય છે, વળી કોઈ વસ્તુ મહેનત કરે છે પાણીમાં જઈને પ્રાપ્ત કરવામાં, પણ નથી મળતી સારી વસ્તુ, એના મનગમતી વસ્તુ નથી મળતી, તો નિરાશે થાય છે. તો ઓલા શિષ્યએ પ્રશ્ન કર્યો, ગુરુદેવ આપણે હરક અને શોષથી પર કેમ થઈ ગયા કે આપણે ન્યુટ્રલ છીએ? એને કોઈ વસ્તુ પ્રાપ્ત થાય છે તો એનો આનંદ થઈ જાય છે, નથી મળતી તો એનો શોક થઈ જાય છે. જ્યારે આપણે શું છીએ? આપણે આ બ્રિજ ઉપર ઊભા છીએ, આપણે મળે તો કંઈ આનંદ નથી, અને જાય છે તણાતું. સારી વસ્તુ જો ઓલી સરસ મજાની ટીવી કોકની તણાતી જાય છે, લેવી જ તને કે શિષ્ય કે ના આપણે શું કરવી ટીવી ગુરુદેવ? તો તને જાય છે એનું દુઃખ થાય છે કે ના કોકની હતી ગઈ ભાઈ, તો તને દુઃખ થયું નહીં, મળી લેવું છે, લેવાનો આનંદ છે નહીં, એટલે તું ન્યુટ્રલ છો. એટલે અમે ગ્રસ્ત છીએ એ બધા કેવા છીએ? આ પ્રવાહમાં પડેલા છીએ. અમને અમારી મનગમતી વસ્તુ પ્રાપ્ત થાય છે. એ માયા, એ જે પૂર છે ને, પૂર, એ પ્રવાહ છે, એ શું છે? એ માયાનો પ્રવાહ છે. શેનો છે? માયાનો પ્રવાહ છે. અને આ માયામાંથી જે ઉપજી જે વસ્તુ છે, ઘણી બધી વસ્તુ એમાંથી જાય છે તણાતી. અમને અમારી મનગમતી વસ્તુ પ્રાપ્ત થાય, અમારા છોકરાઓને આપી છે તો અમને આનંદ થાય છે, નથી મળતી તો અમને દુઃખ થાય છે. પણ જ્યારે સાધુ સંતો છે, એ બ્રિજ ઉપર ઊભા છે, અમને જોવે છે, એને અમને પ્રાપ્તિથી એને આનંદ નથી થતો, અમારું કંઈ ગુમાઈ જાય છે તો એને દુઃખ નથી થતું. આ પ્રવાહમાંથી જે મહારાજે કીધું ને, આ પ્રવાહમાં જે ન હોય એ શું થાય છે? એ ભગવાન ભજી શકે છે. સમજાઈ ગયું કર્તવ્ય? ભગવાન ભજવા જવું છે ને, આવું કરવાનું છે ને? જો અહીંયા મહારાજ સ્પષ્ટ લખે, જો માટે સહેજે, હા જો અહીંયા તે માયાના પ્રવાહમાં જે ન વહે તેની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં વહે છે. ક્યાં રહે છે? ભગવાનના સ્વરૂપમાં રહે છે. ગ્રીસ દેશની અંદર આપણું મહાભારત શાસ્ત્ર છે ને, એમાં ઓડિસી નામનું એક બહુ મોટું શાસ્ત્ર છે, પુરાતની છે. એમાં આખું સૃષ્ટિની ઉત્પત્તિ એનું વર્ણન લખેલું છે. સૃષ્ટિની ઉત્પત્તિ કેમ થઈ, શું થયું? આ મયંક કેમ નથી આજે? મંદિર જ નથી. સૃષ્ટિની ઉત્પત્તિ કેમ થઈ, બધું એનું વર્ણન એમાં લખેલું છે. એમાં એવું લખેલું છે કે પ્રથમ ભગવાને માણસને બનાવ્યો. સમજો, પ્રથમ ભગવાને માણસને બનાવ્યો, ઝાડ, પાન, ફૂલ, પાણી બધું બનાવ્યું, માણસને બનાવ્યો, માણસને ફરતો મૂક્યો, પણ માણસ ઉદાસ રહે, એકલો ઉદાસ રહે, બધું જોવે પણ આમ મૂડલેસ, એમ કાંઈ મજા આવે નહીં. પછી ભગવાને શું કર્યું? ભગવાન આટો મારવા માટે આવ્યા, પૂછ્યું, માય સન હાઉ આર યુ? તો ઓલો કે ઉદાસ, બહુ નથી મજા આવતી મને. એ કે નહીં. કે તો શું કરું તારા માટે? એ કે જેવું મારા શરીરમાં છે ને, મારાથી ઓપોઝિટ તત્વ કંઈક હોય ને એવું કંઈક બનાવું. પછી ભગવાને સ્ત્રી બનાવીને આપી. તો એનો શબ્દ, એનો સુગંધ, એની વાત જોજો. પુરુષનો અવાજ હશે ને થોડો કર્કશ હશે, છે ને, એમ હાર્ડ હોય થોડો. ત્યારે સ્ત્રીનો અવાજ કેવો હશે? મૃદુલ હોય, સૌમ્ય હોય. તો પુરુષને સ્ત્રીનો અવાજ ગમે છે અને સ્ત્રીનો પુરુષનો અવાજ ગમે છે. પુરુષનું શરીર કેવું હશે? શક્તિશાળી હશે, સ્ટ્રોંગ હશે. જ્યારે સ્ત્રીનું શરીર કેવું હશે? કોમળ હશે. તો પુરુષને સ્ત્રીનું શરીર ગમે છે, સ્ત્રીને પુરુષનું શરીર ગમે છે. હવે વસ્તુ કેવી બની? બે જણા ભેગા તો થઈ ગયા, થોડોક ટાઈમ મોજ આવી,
પછી બાયતા, ઝઘડ્યા એટલે પાછો ઉદાસ, પાછા ભગવાન આટો મારવા માટે આવ્યા. માય સન, હાવ આર યુ? કે ઓ ગોડ, આઈ એમ સો ટાયર્ડ ઓફ ધીસ. તો કે શું જોઈશ? એ કે મને છે ને દારૂ આપો અને આને લઈ જાઓ, થાકી ગયો નથી. તે ભગવાને સ્ત્રીને લઈ લીધી. એમાં લખ્યું છે ગ્રીસના ગ્રંથમાં લખ્યું. આપણે એમ કે ઉપજાવેલ કાઢે વાતો નથી કે તમને મજા હસાવવા માટે. એટલે એ દારૂ પીધો, થોડીક વાર ચડ્યો, ત્યાં સુધી આનંદ રહ્યો, પાછો ઉતરી ગયો, પાછો ઉદાસ, પાછા ભગવાન આવ્યા. હાવ આર યુ માય સન? ઓ ગોડ, આઈ એમ નોટ હેપી. ઓલી મને આપી દો પાછી. પાછા લઈ આવ્યા, પાછી આપી. જો સ્ત્રીથી મન કેમ ભરાતું નથી વિચાર કરો. એક પત્ની રોટલી બનાવતી હતી, ગરમા ગરમ, હો, રોટલી બનાવતી હતી. એમાં એને કંઈક મોડું થયું હશે તો એના પુરુષ એને કંઈક વેણ કીધા, તારી માએ તને સંસ્કાર નથી આપ્યા ને આટલી મોડી જાગે છે અને આ મને કામે જવાનો ટાઈમ થઈ ગયો, હજુ સુધી ટિફિન નથી આપ્યું. ઓલીનો મગજ ગયો, સાણસીનો ઘા કર્યો, માથું તોડી નાખ્યું, હોસ્પિટલ લઈ જવું પડ્યો, એડમિટ થયો. 2 દી તો બેભાન રહ્યો. બોલો, 2 દી બેભાન રહ્યો, ભાનમાં આવ્યો. આજુબાજુમાં એના પપ્પા, મમ્મી, ભાઈ, બધા બેન, બધા એની બાજુમાં આજુબાજુમાં ઊભા હતા. આમ ગોતે. પછી ઘરે લઈ આવ્યા તોય ગોતે. એના પિતાને પૂછ્યું કે મારા ઘરના ક્યાં? એ કે આવી છોકરી થોડી પોસાય તને મારે એવી. મૂકી દીધી એના બાપના ઘરે. કે પપ્પા એને પાછી લઈ આવ્યો, ત્યાં એ નહીં આવે ત્યાં સુધી ખાઈશ નહીં. કે અંજળ હરામ છે. કે પણ તને મારે. એ કે ભૂલ મારી હતી, મારે એટલું બોલાય નહીં ને એની સામે. આ કોણ કરાવે છે? આસક્તિ. કોણ કરાવે છે? આસક્તિ કરાવે છે. તમને બધાને કોણે શીખવાડી દીધું ગ્રસ્ત થવાનું? અત્યારે જેટલા આંગળી ઊંચી કરી હવે ફસાણા બધા. એટલે સમજીને અમુક જણાએ ન કરી. જેટલા આંગળી ઊંચી કરી ગ્રસ્ત થવા માટે, એ તમને કોણ કરાવે છે? આસક્તિ. કોણ કરાવે છે? ગ્રસ્ત થવું છે કોણ કરાવે છે? આસક્તિ કરાવે છે, એટ્રેક્શન કરાવે છે. સમજાણો? ઈ એટ્રેક્શન માંથી મુક્ત થશો ને એટલે આપણે એ વાત જોતા હતા. ઓલા આવ્યા પાછા ભગવાન એની પાસે. ઓ ગોડ, આઈ એમ નોટ હેપી. પાછી ઓલી આપી દો, દારૂ લઈ જાઓ. તો પાછી આપી. એમ 7 વાર થયું. તે ભગવાન કંટાળ્યા. પછી ભગવાન કે તું બે રાખી. કે ડોશીએ રાખે ને દારૂ એ રાખ. ડોશી માટે કંટાળે ને તારે દારૂ પી લેવું. તારે એક શાસ્ત્રની અંદર, આપણા શાસ્ત્રની અંદર એક વાત લખી છે. આજે સ્ત્રી અને પુરુષ જે છે ને એ શેમાંથી નિર્માણ થયું છે ખબર છે? એક પિંડામાંથી. શું? એક પિંડામાંથી. એમાં અડધો ભાગ છે એ પુરુષનો છે. આપણે સીધા ઉભા રહેશું ને તો આખા દેખાશું, પણ આમ આડા ઉભા રહેશું ને તો અડધા દેખાશું. જોયું તમે કોઈ દી? તો અડધો પાર્ટ શું છે? એ સ્ત્રી છે. એટલે શાસ્ત્રમાં સ્ત્રીને અર્ધાંગીની શું કામ કહેવામાં આવી છે? આપણે કહીએ ને કે આવું નહોતું ગોતું ને આવું નહોતું ગોતું, આવી કારુડી શું ગોતી આવી, પણ એનું કોઈનું ચાલે જ નહીં. એનો અડધો ભાગ છે ગોતતો ગોતતો એને લઈ જ આવે ગમે એમ કરીને. જોજો ને ઘણી વાર કોઈ રૂપાળો છોકરો હોય ને, એને મા બાપ એને છોકરીઓ બતાવે, ગમી ગમી ગમી, પછી કોલેજમાં એક કારુડી ઉપાડી આવે. પછી ક્યાંથી આવી? સારી સારી છોકરીઓને રિજેક્ટ કરી પછી આવી દિલ આયા પરી પે તો દિલ આયા ગધી પે તો પરી ક્યાં ચીજ હે, નથી કેતા? તો એ જે ગધેડી લઈ આવ્યો છે એનો અડધો ભાગ છે પોતાનો. આ શાસ્ત્ર સંમત વાત છે. તમને હસવું આવે છે પણ આ શાસ્ત્રોક્ત છે. આમાંથી જેના લગ્ન થશે એ કઈ એમને એમ નહીં થઈ જાય કે ફલાણા ભાઈએ બતાવી પછી પરિવાર ઠીક લાગ્યો અને પછી અમે લગ્ન કરી નાખ્યા. નહીં, એ ભવો ભવનો છે, કઈ એમને એમ નથી. સ્ત્રી પુરુષો એમ ભેગા થાય છે. એ એક જ ભાગ છે, એ ભેગો થઈ જાય છે. સમજાય છે? એટલે આ જે કળ છે, શું છે? આ કળ માયા છે પરમાત્માની. પણ આમાંથી કેમ નીકળવું? કેમ નીકળવું આમાંથી? કેમ નીકળવું ભગવાન બતાવે. માટે જે ભગવાનનો ભક્ત હોય તે માયિક પદાર્થને વિશે દોષ બુદ્ધિ રાખીને વૈરાગ્યને પામે અને ભગવાનને સર્વે સુખમય જાણીને ભગવાનમાં વૃત્તિ રાખે. અને
જો માઇક પદાર્થને વિશે વૈરાગ્ય ન રાખે તો ભગવાનના સ્વરૂપથી જુદો પડે તો શિવ બ્રહ્માંડને નારદજી જેવો સમર્થ મુક્ત હોય તો પણ માઇક પદાર્થમાં તણાઈ જાય. તેટલા માટે ભગવાનને મૂકીને માઇક પદાર્થનો સંગ કરે તે તેમાં કરે તો જરૂર તેમાં જીવની વૃત્તિ ચોંટી જાય. તે સારું પરમેશ્વરના ભક્તને પરમેશ્વર વિના બીજા કોઈ ઠેકાણે પ્રીતિ રાખવી નહીં. એક ભાઈ સાધુ થવા ગયા, થઈ ગયા પાર્ષદ થઈ ગયા, કફની ધોતી પહેરી લીધી, ઘરમાં ખબર નહોતી, એમને એમ ગયા છે એમ કરીને ગયા હતા, આવું છું 10-15 દી રહીને એમ કરીને. ખબર પડી તો બાપા બધા તેડવા માટે ગયા તો કે નહીં આવું, પગ પછાડા, નહીં આવું, લઈ ગયા ટીંગા ટોળી કરીને. પછી શું કર્યું ખબર છે? પછી એના બાપાએ એના એવા ફ્રેન્ડ્સ ટપોરી જેવા હોય ને એને કીધું કે આને છે ને એટલે XXX મૂવી બતાવી આવો, જો વૈરાગ કેમ ઉતારે. લઈ ગયા થિયેટરમાં, એ ગંદી 2-4 વાર મૂવી બતાડી, એવું ખવડાવ્યું. પછી આને સાધુ થવાની ઈચ્છા થાય નહીં. ક્યાંથી નાખી દીધું આ? એટલે માઇક પદાર્થમાં વૃત્તિ જ્યાં સુધી રાખે છે, સંગ કરે છે માયાનો, ત્યાં સુધી શિવ બ્રહ્માદિક દેવ જેવો હોય તો પણ એનામાંથી વિઘ્ન છે. થઈ ગયું હતું ને? ભગવાન શંકરને પણ ના પાડી હતી કે નહીં જોતા મોહિની સ્વરૂપ, તોય પણ જોવાનો આગ્રહ રાખ્યો તો શું થયું? બંધન થયું. બ્રહ્માજી પોતાની સગી દીકરીમાં મોહને પામ્યા. એમ ગમે એવો સિદ્ધ હોય, મહારાજે વચનામૃતમાં વાત લખી, મહારાજ કે તુચ્છમાં તુચ્છ જીવાત્મા હોય પણ અમારા ચરણારવિંદ વિશે જો નિમગ્ન રહે છે તો માયાને કાંઈ કરી શકતી નથી. અને ભવ બ્રહ્માદિક જેવો મોટો હોય, કેવો? ભવ બ્રહ્માદિક જેવો મોટો હોય પણ જો માયાનો પ્રસંગ કરવા લાગે તો માયાને ધૂળ ચાટતા કરી નાખે. આવું કેટલા વચનામૃતમાં કીધું છે? કેવો પુષ્પા? તો કોને આવડશે? લો એનું 13મું, પ્રથમ જ છે, સ્ટાર્ટમાં જ છે. લો એના 13મા વચન. એટલે માયાનો પ્રસંગ કરવો જ નહીં. શું અહીંયા મહારાજ વાત બતાવે છે? જો ખરેખર પાર ઉતરવું હોય તો માયાનો પ્રસંગ કરવો નહીં. તમે વિચાર કરો કેવી માયાએ કળ ચડાવી મૂકી છે. જો હવે આ તો સ્ત્રી ને પુરુષના હિતની વાત થઈ ને, પછી એમાંથી થઈ જે પ્રજા, નાનું બાળક થાય, લગ્ન થઈ ગયા પછી કેટલો પ્રેમ થાય એમાં, કેટલો પ્રેમ વિચાર તો કરો. એકલ શૃંગીના પિતાશ્રી કોણ હતા? વિભાંડક મુનિ. સ્ત્રી પુરુષનું ભાન નતું થવા દેવું એટલે જંગલમાં લઈ ગયા. એકલ શૃંગીને સ્ત્રી પુરુષનું ભાન ન થાય એટલા માટે ત્યાં રાખ્યા. બાળપણથી સ્ત્રી બતાવી જ નહીં. એમાં લોમપાદ રાજાની નગરીમાં વરસાદ નહોતો થતો, દુષ્કાળ પડ્યો. એટલે લોમપાદ રાજાએ કીધું કે મારા નગરમાં વરસાદ કેમ થાય? ત્યારે ભૂદેવે કીધું કે એકલ શૃંગી નામના ઋષિ છે, એને તમારા રાજ્યમાં લઈ આવો તો વર્ષા થશે. હવે કેમ લઈ આવા? એક સ્ત્રીએ બીડું ઝડપ્યું, સ્ત્રી ગઈ, સારા મેવા મિષ્ટાન પેંડા વગેરે જમાડ્યા. એને એમ કે આવા ફળ ક્યાંથી લાવે છે? આવા તો કોઈ દી ખાધા નથી. વિચાર કરો, પેંડાને ફળ કે ફ્રૂટ કે એ ઋષિ કેટલા વિરક્ત હશે. પણ માએ એને ધૂળ ચાટતા કરી દીધા ને. પોતાના સ્તન ઉપર હાથ ફેરવડાવે, પોતાના વાળમાં હાથ ફેરવડાવે, હાવભાવ બદલી ગયા. લોમપાદ વિભાંડક મુનિને ખબર પડી ગઈ કાંઈક છે. કારણ કે વિભાંડક મુનિ લઈ આવે ફળ, એ ખાય નહીં. કે પિતાશ્રી ભૂખ નથી. કે ભૂખ નહીં, કોણ આવે છે બોલ? મારી ગેરહાજરીમાં કોઈ આવે છે? બહુ જ્યારે તને મારા સોગંદ છે એમ કીધું ને, ત્યારે કીધું વિભાંડક મુનિને, આણે એકલ શૃંગીએ, કે પિતાશ્રી તમે જાઓ છો ને એના પછી એવા સરસ મજાના ઋષિ આવે છે. બોલો, એ ઋષિ સમજે સ્ત્રીને. કેટલા નિર્દોષ હશે વિચાર કરવામાં. ઋષિ આવે છે, કેવી સરસ મજાની જટા છે, એમ સોફ્ટ સિલ્કી વાળ હતા એના, સોફ્ટ જટા છે, એના સ્તન એવા મુલાયમ છે. આ બધું લખ્યું છે શાસ્ત્રની અંદર. હોઠ એવા કોમળ છે, ત્વચા એકદમ સૌમ્ય છે, સ્પર્શ કરીએ તો હજી મને સ્પર્શનો આનંદ આવે છે. વિભાંડક મુનિને થઈ ગયું કોક સ્ત્રી મારા દીકરાને ભ્રષ્ટ કરવા માટે આવે છે. હવે તો જાતા નહોતા બહાર,
છતાંય પણ કઈ ખાવા પીવા લેવા તો જવું પડે. એ ગયા, બહાર ગયા અને આ સ્ત્રી આવી, એના ભેગા થઈ ગયા રફુ ચક્કર. લોમપાદ રાજાના રાજ્યમાં આવ્યા અને વર્ષા થઈ. જે એકલ શૃંગી ઋષિને સ્ત્રી પુરુષનું ભાન નતું, હિન્દુ ધર્મનો ઇતિહાસ એમ કે, આપણું શાસ્ત્ર એમ કે આખી જિંદગી આ એકલ શૃંગી ઋષિ સ્ત્રીની સાથે રહ્યા. એટલું જ નહીં, છોકરા થયા, પોતાને તો છોકરામાં પ્રીતિ થઈ, એટલું જ નહીં, આ બાજુ ખબર પડી કે મારો દીકરો ગયો ક્યાં છે. વિભાંડક મુનિ ક્રોધના આવેશમાં આવ્યા કે આ લોમપાદ રાજાએ કાવતરું કર્યું, છળ કપટ કર્યું, ષડયંત્ર કર્યું ને મારા દીકરાને લઈ ગયો છે. બળીને ભસ્મીભૂત કરી નાખવા લોમપાદનું રાજ્ય. અને ગયા, ક્રોધ આવેશમાં આવતા હતા, ખબર પડી ગઈ કે આજે વિભાંડક મુનિ આવશે ને શ્રાપ આપશે ને આખી નગરીને બાળી નાખશે. ઓલી સ્ત્રીએ પાછી યુક્તિ અપનાવી. નાના નાના બાળકો હતા. હવે કે છે ને, નાણાં કરતા વ્યાજ વધારે વાલું હોય. દાદા દાદીને શું વાલું હોય વધારે? પોતાના દીકરા કરતા પોતાના પૌત્ર હોય ને બહુ વાલા હોય. વિભાંડક મુનિ ક્રોધના આવેશમાં આવી રહ્યા છે. હવે એક જ શૃંગીના જે પત્ની હતા, એણે શું કર્યું? નાના નાના બાળકોને વિભાંડક મુનિના સામે રમતા મૂક્યા. જો દાદા આવ્યા, જો દાદા આવ્યા, જો. અને જ્યાં કમંડળમાંથી અંજલિ લઈને આમ શ્રાપ આપવા માટે જાય, જ્યાં દ્રષ્ટિ પડી, નાના નાના બાળકો, હાથમાંથી પાણી છૂટી ગયું, તેડી લીધા બાળકોને રમાડવા લાગ્યા. વિચાર કરો, કળ કેવી છે, જોયું? જોયું? પોતાના દીકરાને સ્ત્રી પુરુષનું ભાન ન થાય એટલા માટે આખી જિંદગી વનમાં રાખ્યા હતા, પણ પોતે ક્યાં બંધનને પામ્યા? પોતાના દીકરામાં. તમે વિચાર કરો, આ જો પ્રેમનો નાતો ન હોત ને તો કોઈ પોતાના દીકરાને રાખત જ નહીં પોતાની પાસે. આ જો કળ ભગવાન ન ચડાવ્યો હોત તો. ખબર છે પોતાના દીકરા પોતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે વૃદ્ધ થતા, તોય પણ કેટલું બધું કરશે. એક માજીને એની વહુએ એને દીકરાને મારીને કાઢી મૂક્યા. બોલો, ડેલાની બહાર કાઢી મૂક્યા. અને ગાડું ભરોટીઓનું ભરીને જતું હતું. ભર હોય ને જે પશુને ખાવા માટે, એમાં શું કર્યું ખબર? આ માજીએ કોકના ભરોટિયામાંથી એક પૂળો ખેંચી લીધો, બોલો, ગાડામાંથી, અને દરવાજો ખખડાવે. એ દરવાજો ખોલો, દરવાજો આ લોકોએ ન ખોલ્યો. એ બુઢી, તું જતી રહે, મરી ગઈ, તું અમારા માટે, અમે તારા નામનું નાઈ નાખ્યું, આવું બોલતા હતા. તો શું કર્યું ખબર છે? ડોશીમાં દોડી અને વંડી હોય ને, વંડી દિવાલ હોય ને ઘરની, દોડી અને ભરોટી હતો ને આમ ઘા કર્યું, પિકઅપ લઈને, બોલો, રનઅપ લઈને. એ કે છોકરાઓ, તમને તમારી કદર નથી, પણ આ રાખો, આ પશુને ખવડાવવા માટે કામ લાગશે. બોલો, કેટલું મમત્વ ડોશીમાને. શું કર્યું તું ડોશીમાને? મારીને કાઢી મૂકી હતી ને, તો પણ શું કામ મમત્વ રહ્યું? આ કળ ચડાવી મૂકી છે એટલે. નકા તમને લાગે આ કૂતરા? હાલો, હજી માણસને તો હોય ઈચ્છા કે હાલો વૃદ્ધ થશું, બુઢાપામાં આ છોકરો અમને કમાવીને ખવડાવશે, કંઈક એની આશા હોય છોકરા પ્રત્યે. બળદ પોતાના ભેંસ છે, પોતાના પાડાને શું કામ ધવડાવે છે? પશુને તો કઈ એવું છે જ નહીં ને સ્વાર્થ કે ઓલો જવાનો છે પાડો કામ ઉપર ને પછી બળદ માટે નોકરી લઈને પૈસા લઈ આવશે પછી ખવડાવશે ને, એવું કઈ ખરું? કૂતરાનું ગલુડિયું છે, કૂતરીને ધાવે છે, પ્રેમથી ધવડાવે છે. જોયું? કૂતરો નાનું એવું ગલુડિયું હોય, કૂતરી એને કેટલો પ્રેમ કરતી હોય, જોયું? કોઈ દી ચાટતી હોય એમ પ્રેમથી, જીભથી, જોયું ને? તો શું એને શું છે? વાસના શું છે? એવો સ્વાર્થ છે? આ કૂતરો મોટો થશે, પછી ઓફિસે જશે, MBA બનશે, નોકરી કરશે, લાખ રૂપિયા લઈ આવશે, એવું કઈ છે નહીં. પણ નિસ્વાર્થ પ્રેમ છે. માણસને તો હજી સમજાય છે. માણસની મૈથુન ગ્રંથિ કેટલી ગંદી છે, તમે વિચાર કરો. આપણું શરીર છે 3 ચક્રમાં વેચાયેલું છે. નીચે જે છે ને, આ નીચે એ મૂલાધાર ચક્ર છે. કયું? મૂલાધાર. હૃદય છે એ સંધિષ્ઠાન છે, અહીંયા ભગવાનનો વાસ છે. અને ઉપર છે રામાધાર ચક્ર છે, એ ભગવાન. એટલે જોજો, સૌથી વધારે જો પ્રકૃતિનો નિયમ છે, પ્રકૃતિ જ્યારે વાસ કરે ને ત્યારે જ કૂતરા છે, ગાય છે, ભેંસ છે, આ બધા બ્રીડ કરી શકે છે. જોજો, એ લોકો કાયમને માટે સેક્સ નહીં કરતા હોય. સૌથી વધારે કોઈને નિયમ જ નથી, માણસ છે. સાયન્ટિફિક રીઝનથી તમને પ્રૂવ કરું. માણસનું શરીર કેવી રીતે બનાવેલું છે? સીધું છે, સીધું છે ને. અને એના જે પ્રાઇવેટ પાર્ટ્સ બધા ક્યાં છે? નીચે છે. એટલે ગુરુત્વાકર્ષણથી, ગ્રેવિટેશનલ ફોર્સ છે. આપણું લોહી ક્યાં વહે છે? ઉપરથી નીચે વહે છે ને. એટલે જ્યાં લોહીનો પ્રવાહ હોય ને ત્યાં સેક્સ્યુઅલ એક્ટિવિટી વધારે હોય.
એટલે માણસનું શરીર સહેજે છે. પશુઓને કેવી રીતે બનાવ્યા છે? આડા બનાવ્યા છે. એટલે ગ્રેવિટી એટલી ઓછી હોય છે. એ લોકો પોતાની જાતે સેક્સ નથી કરી શકતા. કલ્પના કરીને તરત એની ઈચ્છા થાય કે આજે મારે સંભોગ કરવો છે, તો પશુ કોઈ દી સંભોગ નહીં કરી શકે. એનાથી થોડીક વધારે પક્ષીમાં આપી. કેમ પક્ષી કેમ છે? આમ આડા છે. જોયે પક્ષી આમ આડા, પશુ આમ છે, હોરિઝોન્ટલ છે, કમ્પ્લીટ ફ્લેટ જ છે. એના પ્રાઇવેટ પાર્ટ ક્યાં છે? આમ ફ્લેટ છે. જો આ બાજુ છે. આ જો કદાચ એનું શરીર હોય તો અહીંયા પ્રાઇવેટ પાર્ટ આપેલા છે. પક્ષીઓ આમ છે થોડાક, એટલે તો એનો ફ્લો છે. એટલે જોજો કબૂતર મૈથુન કરતો જ હશે, જોયું હશે તમે ઘણી વાર. એટલે કબૂતરને ચાલુ છે. ત્યારે માણસને કોઈ ઓલું જ નથી, કોઈ વિધિ વિધાન જ નથી, એ ગમે ત્યારે કરે. એટલે આ કળ છે, સમજાણું? આ સાયન્ટિફિકલી તમને શીખવાડ્યું. આટલું બધું આ સંતો ન કહી શકે, કારણ કે એક મર્યાદા આવી જાય. પણ આ તમને સમજાવવું બહુ જરૂરી છે આ વાત, કે પુરુષને માણસ યોની એવી છે જેમાં મૈથુનની કોઈ નિયંત્રિતતા જ નથી. ગમે ત્યારે એ મૈથુન કરે, બોલો, ગમે ત્યારે. પણ શું કામ કરે છે? આ કળ છે ને એટલા માટે. પણ આ કળમાંથી સંતોના સત્સંગના શબ્દોને સમજી અને એમાંથી બહાર નીકળી જાય ને તો એ ભગવાન ભજી શકે છે. એટલું જ સમજ છે. કેશુ ભગત હતા કાઠિયાવાડના, બહુ સરસ એનું જીવન. ભગવાન ભજવા માટે ગયા 2-3 વાર. જુનાગઢ સાધુ થવા માટે ગયા હતા. 3-4 વાર તેડી ગયા ઘરે પાછા. એકના એક દીકરા હતા. એટલે આમાંથી એકના એક કેટલા છો? એકના એક એટલે એક દીકરો. સાધુ થવા માટે ગયા, સમજો. કેશુ ભગત, તમે નહીં, ટેન્શનમાં આવી ગયા. જુનાગઢ સદગુરુ ગુણાનંદ સ્વામી પાસે સાધુ થવા માટે ગયા, તેડી ગયા ઘરવાળા પાછા. 2-3 વાર ગયા. પછી શું કર્યું? શું કરે? ઘડી ઘડી જતો છોકરો તો શું કરે? લગ્ન કરી દીધા, લાકડે માકડે ફિટ કરી દીધું. ઓલાના મનમાં, બાપાના મનમાં એમ થાય કે હવે ઘીના ઠામમાં ઘી પડી ગયું, હવે કેશુ જાશે નહીં. પણ કેશુ ભગતનું જીવન કેટલું પવિત્ર હશે! રાત પડે, પોતાની પત્નીના રૂમમાં જાય, બેડરૂમમાં જાય પોતાના, અને વચનામૃત ખોલે. આવી રીતે કથા કરે. કથા કરી કરીને એને બ્રહ્મરૂપ કરી મૂકી. કેવી વાતો કરે ખબર છે? કેટલા જન્મોથી આપણે વિષય ભોગવતા આવીએ છીએ. આ શરીરે કરીને વિષય ભોગવ્યા સીધે બીજું કર્યું શું છે? માખ થયા ને, માખ. આપણે આ જીવાતમાં જયારે માખ થયો છે, 84 લાખમાં યોનીમાં ફરતા ફરતા જયારે માખી બન્યો છે ને, ત્યારે પણ એને મૈથુન છોડ્યું નથી, સંભોગ છોડ્યો નથી, ત્યારે પણ સંસાર માંડ્યો છે. તો શું આ જન્મે ભગવાને મનુષ્ય દેહ આપ્યો છે, આવી સરસ બુદ્ધિ આપી છે, આવો સરસ સત્સંગ આપ્યો છે, તો આ જન્મે આપણે ભગવાનને ભજી લેવા જોઈએ. એમ કરી કરી આવો સત્સંગ કરાવી એની સ્ત્રીને ભારી ભગત બનાવી દીધી, કંઠી પહેરાવી દીધી, માળા કરતા થઈ ગયા 2 જણા. રાત્રે 2 વાગ્યા સુધી સત્સંગ કરે. 2 વાગે કેશુ ભગત સુવે, સવારે 3:30 પાછા જાગી જાય. 3:30 થી સવાર થાય, સૂર્ય ઉગે ત્યાં સુધી પૂજા કરે. આવું પવિત્ર જીવન. પણ ગ્રહસ્થ આશ્રમમાં કેવી ખબર છે? કઠણાઈ બહુ મોટી છે. લગ્ન કરી દે ને પછી તરત શેની ઉતાવળ હોય? શેની ઉતાવળ હોય? ગુડ ન્યૂઝની. એટલે બધા પૂછવા લાગ્યા. સાસુમાં આવે એની પુત્ર વધુને પૂછે ને કે બેટા સારા દિવસો ક્યારે દેખાડશો? ક્યારે આપણા ઘરમાં આંગણિયામાં નાનું નાનું બાળક રમતું થશે? એને કીધું, બા તમને સાચી વાત કહું, આ તમારો દીકરો છે ને એ કોઈ સામાન્ય નથી, એક બહુ મોટો દેવ છે. એને સાંસારિક વસ્તુ જ છે નહીં, પદાર્થ જ નથી, આસક્તિ જ નથી. આને ખોટો ઘરમાં રાખો નહીં તમે, એને ભગવાન ભજવા દો, જવા દો, મારી રજા છે, હું પણ સાંખ્યોગી થઈ જઈશ. કેશુ ભગતના ધર્મપત્ની એને રજા આપી, પોતે સાંખ્યોગી થઈ ગયા. કેશુ ભગત આવ્યા ઉપલેટા. બહુ સમજ્યા જેવી વાત છે. આવી કેશુ ભગતની સ્થિતિ થઈ કેમ? કેવી રીતે થઈ? ઉપલેટાના લાલાભાઈનો સમાગમ કર્યો. કોનો કર્યો હતો? લાલાભાઈ, બ્રહ્મનિષ્ઠ સ્થિતિને પામેલા હરિભગત, સમાધિનિષ્ઠ. આવી રીતે કથા કરે. એની કથાની અંદર દેવતાઓ આવે. એક વખત વરસાદ નહોતો થતો ઉપલેટાની અંદર. તો ઉપલેટાથી બધા હરિભક્તો ગયા ગુણાતીતાનંદ સ્વામી પાસે જુનાગઢ. દાખલા તરીકે અહીંયા સૂકું પડ્યું હોય મુંબઈની અંદર, અને આપણે નહીં ગુરુ પાસે જઈએ, ગુરુ કંઈક તકલીફ છે તો ગુરુ કે હાલો બીજ મંત્ર લખાવો, પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. એવી રીતે ગયા બધા જુનાગઢ. તો જુનાગઢ ગયા
ગુણાદાન સ્વામીને કીધું કે સ્વામી વરસાદ નથી, ઉપલેટાની અંદર ઢોર ઢાકર બધા મરી જશે, આ વર્ષે દુષ્કાળ પડશે એવું લાગે છે, કંઈક દયા કરો વરસાદ થાય. એ કે તો અહીંયા ક્યાં ધક્કો ખાધો? એ કે તમે, એ કે તો ક્યાં જાવ? એ કે તમારા ગામમાં જ ઉપલેટામાં લાલા બાપા છે ને, લાલાભાઈની ઉંમર એટલે બાપા કેવા હતા, પણ ઉંમર કઈ બહુ મોટી નહોતી, 35-40 વર્ષના હતા. એની કથા સાંભળવા માટે ઇન્દ્ર આવે છે. કે શું વાત કરો? કે ઇન્દ્ર આવે છે? કે હા ઇન્દ્ર આવે છે. ક્યાં હોય? એ જો ખૂણામાં લીલો જબ્બો પર લીલું મોઢું કરીને બેઠો છે ને, ઇન્દ્ર હશે. કે કથા પૂરી થાય પછી એને કહેજો લાલા બાપાને, એને કહી દો વરસાદ પાડે. લાલા બાપાને એ વાતની ખબર હે નહીં. એ તો મસ્ત સ્થિતિમાં ભગવાનના ચરિત્ર, ભગવાનના સંતોના મહિમાની વાતો કરે અને ભગવાનની મૂર્તિનું વર્ણન કરે, પોતે ભજન કરે. તો ઓલા બધા હરિભક્તોએ કીધું અમે ગયા તા સ્વામી પાસે, સ્વામી આવું કીધું તમારી કથામાં ઇન્દ્ર આવે છે. કયો ને એ કોણ છે? હું ઓળખતો નથી. કે એ ઓલા ખૂણામાં જે બેઠો હોય છે ને, લીલો જબ્બો પર ને ઇન્દ્ર છે, એને કયો વરસાદ કરે. તો લાલા બાપાએ કીધું ઇન્દ્ર કોઈ? એ કે હા ચોક્કસ. કે તમારી આજ્ઞા કે પાડું. કે વરસાદ વરસ્યો. આવા લાલા બાપા નરનારાયણ દેવ તો પ્રભાતિયા સાંભળવા આવતા. બોલો, લાલા બાપા આવા સોફા ઉપર બેસીને પ્રભાતિયા ગાય, નરનારાયણ દેવ સામે બેસે. બોલો, એકવાર આંખ ખુલી ગઈ, જોયું તો સામે બે જણા, બે પુરુષો, આમ તેદીપ્યમાન ક્રાંતિ વાળા. લાલા બાપાએ પૂછ્યું તમે કોણ? એ કે ના ના, એ કે અમે ઉતરી ગયા. નરનારાયણ દેવ કોઈ કે તો ઉતરીને જાય સોફા ઉપરથી નીચે, બેસો બેસો તમે ઉપર, હું નીચે. એ કે ના ના, તમે પ્રગટ પુરુષોત્તમ નારાયણના ઉપાસક છો, અમે તમારા પ્રભાતિયા સાંભળવા માટે, તમારી પાસે સત્સંગ કરવા માટે આવી છે, માટે તમે કીર્તન ગાઓ. આવી સ્થિતિના લાલા બાપા એનો સમાગમ કરીને કેશુ ભગતની આવી સ્થિતિ થઈ હતી. એટલે કેશુ ભગતને પછી લાલા બાપાના દર્શન કરવા માટે ગયા કેશુ ભગત, અને લાલા બાપાએ કીધું કે જાઓ હવે તમે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીના મંડળમાં સાધુ થઈ જાઓ. અને કેશુ ભગત સાધુ થયા. એટલે વૈરાગ્ય ઉપજે. જો આ વાત અહીંયા આવી ને, જો કે મુમુક્ષુ હોય, ભગવાનનો ભક્ત હોય, તે માયિક પદાર્થમાં દોષ બુદ્ધિ રાખે. આ બધામાં શું કરવાનું છે? આ સમજીને શું કરવાનું છે? માયિક વસ્તુમાં દોષ બુદ્ધિ રાખવાની. દોષ બુદ્ધિ કેવી રીતે રાખવાની? કે હાલો કદાચ સંસારમાં રહેવું પડે, કદાચ રહેવું પડે, લગ્ન કર્યા તો પણ કેવી રીતે રહેવાનું છે? દોષ બુદ્ધિ રાખીને. અલકનંદા અને મંદાકિની બે નદીઓ છે હિમાલયની અંદર, જોરદાર. અને એક એવું સ્થાન છે, બદ્રી કેદાર જાઓ ને ત્યાંથી એના દર્શન થાય છે. લગભગ ગુપ્ત પ્રયાગ કહેવામાં આવે છે. અને દેવ પ્રયાગ કે ગુપ્ત પ્રયાગ, એમ બેનો સંગમ છે. તો એમાં જોરદાર ધસમસતો પ્રવાહ, ધસમસતો આનો અલકનંદા અને મંદાકિની બેનો. એમાં અલકનંદાનો કલર થોડોક શ્વેત છે અને મંદાકિનીનો કલર થોડોક શ્યામ છે. કાયદેસર આપણને ખબર પડે બેનો રંગ અલગ છે. પણ એવા પ્રવાહની અંદર પણ હજારો માણસો એમાં સ્નાન કરે છે. આપણને આશ્ચર્ય થાય, પ્રવાહ તાણી નહીં જતો હોય, કેમ સ્નાન કરતા હશે? નજીક જઈને જ્યારે જોઈએ ને ત્યારે ખબર પડે. ત્યાં છે ને આમ જોરદાર મોટા મોટા પોલ છે લોખંડના, અને પોલની સાથે આમ સાંકળ બાંધેલી છે, ચેન. એ ચેનને પકડીને બધા સ્નાન કરે છે. સંસારનો માયાનો પ્રવાહ આવો જ છે. શું છે? કદાચ સંસાર સાગરમાં પડ્યા, જો ડૂબવું ન હોય, તણાઈ જવું ન હોય, તો શું કરવાનું છે? ભગવાન રૂપી સાંકળ, સત્સંગ રૂપી સાંકળ, સંત રૂપી સાંકળને પકડી રાખવાની છે. એમાં સ્નાન કરતા કરતા બચી શકશું. હા, આપણે જે પેલું દ્રષ્ટાંત આપ્યું કે કોઈ વસ્તુ આમ તણાતી જતી હોય એને પકડી લઈએ, પોતાના દીકરાને આપીએ, પોતાના છોકરાને આપીએ, પોતાના કામમાં લાવીએ, માયાના પ્રવાહમાં ઘણી નીકળશે. ટીવી નીકળશે, ફ્રીજ નીકળશે, ફ્લાઇટ નીકળશે, ગાડી નીકળશે, BMW નીકળશે. બાજુમાંથી જાય છે ને લઈ લ્યો છો, ઠીક છે, પણ દૂરથી જાય છે, દૂર દેખાણી BMW જાય છે, સાંકળ છોડીને લેવા માટે ગયા તો શું થશે? તણાઈ જશો ને. બસ સમજવાનું એટલું જ છે આ વચનામૃતના માધ્યમથી. શું સમજવાનું છે? કદાચ હું તો કહું શક્ય હોય, ગ્રસ્ત આશ્રમમાં મજા નથી, ભલા થઈને મારો અનુભવ તમારા મનમાં થાય તમે બધી રીતે બરાબર છો, તમને શું, તમને જોઈને અમને પરણવાની ઈચ્છા થાય છે. ઘણા છે મારા મિત્રો, મારાથી નાના હતા જુનિયર, હું ઘણાને કહેતો સાધુ થઈ જાય ને, એ કે નહીં. કે શું કામ નથી થવું સાધુ? એ કે તમારું સુખ જોઈને. મેં કીધું આ દૂરથી ડુંગર રડિયામણા હોય, ઝાપડ મારને ગાલ લાલ રાખીએ છીએ અમે, એટલે એમાં મજા નથી. હકીકત કહીશ, મજા નથી. છતાં પણ પડવું હોય તો શું કરવાનું છે? સાંકળ પકડી રાખવાની છે.
કઈ સાંકળ? સાંકળના નામ બતાવ્યા 3. ક્યાં? ભગવાન, સત્સંગ અને સંત. આ 3 સાંકળ પકડી રાખશું તો માયાના પ્રવાહમાં આપણે રહ્યા પછી પણ વહી નહીં જઈએ, ડૂબી નહીં જઈએ. બાકી વિઘન તો છે જ. સાંકળ છૂટી ગઈ તો શું થાય? ગયા બારના ભાવમાં. એટલા માટે ભગવાનને મૂકીને માહિક પદાર્થનો સંગ કરે છે તો જરૂર તેની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાંથી તૂટી જાય છે અને માહિક પદાર્થમાં તણાઈ જાય છે. તેટલા માટે ભગવાનને મૂકીને માહિક પદાર્થનો સંગ કરે તો જરૂર તેમાં વૃત્તિ ચોંટી જાય છે. તે સારું પરમેશ્વરના ભક્તને પરમેશ્વર વિના બીજે કોઈ ઠેકાણે પ્રીતિ રાખવી નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, મુક્તાનંદ સ્વામીને પ્રશ્ન કરવાનો વારો આવ્યો. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, જીવને ભગવાનની પ્રાપ્તિ થવી તે અતિ દુર્લભ છે. કેવી છે? કેવી છે દુર્લભ? એટલે પુષ્પેન્દ્ર, સહેજે પ્રાપ્ત ન થાય. ઇટ ઇઝ નોટ રેડીલી અવેલેબલ. કઈ સહજતાથી આપણને ભગવાનની પ્રાપ્તિ થઈ જાય એવું શક્ય નથી. બહુ દુર્લભ છે. અનંત જન્મોના પુણ્ય ઉદય થાય ત્યારે પરમાત્માનો પ્રાપ્તિ થાય છે. અતિ દુર્લભ છે. જો અહીંયા લખ્યું દુર્લભ એટલે યજ્ઞ કરે, તપ કરે, દાન કરે, ધન સ્ત્રી, માન મોટાઈ, રિદ્ધિ સિદ્ધિ આદિ પ્રાપ્ત થઈ શકે પણ ભગવાન પ્રાપ્ત થતા નથી. એટલી બધી દુર્લભ છે ભગવાનની પ્રાપ્તિ. અને ભગવાનની પ્રાપ્તિ થઈ ત્યાંથી એનાથી મોટો કોઈ લાભ પણ નથી. ભગવાનની પ્રાપ્તિ થયા પછી કોઈ લાભ ખરો? નહીં. અને તેથી આનંદ પણ બીજો નથી. એવા મોટા આનંદને મૂકીને તુચ્છ પદાર્થ માટે શું કામ કલેશને પામે છે? જેવો બ્રહ્માનંદ સ્વામીનો પ્રશ્ન છે ને એવો જ મુક્તાનંદ સ્વામીનો. આટલી બધી દુર્લભ છે ભગવાનની પ્રાપ્તિ, છતાંય પણ શું કામ? આપણે ખબર છે એકવાર દ્રષ્ટાંત આપ્યું હતું અષ્ટવક્ર ઋષિ અને જનક રાજાનું. એ માયાનગરીમાં ગયો ને ઊંધામાંથી ગયો, પછી આપણે પૂછ્યું તો ફરી વાર જાય કે નહીં જાય? જાય ને. આટલી બધી ખબર હોવા પછી પણ શું કામ આસક્ત બની જાય છે માયામાં? એવો પ્રશ્ન છે. એવા આનંદને મૂકીને તુચ્છ પદાર્થ માટે શું કામ કલેશને પામે છે? પ્રશ્ન છે. ત્યારે શ્રીજી મહારાજ બોલે છે, લો એનો ઉત્તર અમે કરીએ છીએ. પરમેશ્વરના વચનને મૂકીને જ્યારે આડોઅવળો ડોલે છે ત્યારે કલેશને પામે છે. અને જો વચનને વિશે રહે તો જેવો ભગવાનને આનંદ છે તેવા આનંદમાં પોતે રહી શકે છે. જેટલું ભગવાનનું વચન લોપે તેટલો કલેશ થાય છે. જેટલી આજ્ઞા પાડે ને, આપણે સ્ટાર્ટમાં નથી કહી દીધું, જેટલી આજ્ઞા પાડે એટલો સુખી થાય. આપણે કીધું હતું ઈતરાજને, રોજ મંદિરે આવો તો છકડો ન થાત, નવડો થઈ જતી. 60 ના 98 100% થતો. જોજે હજી હવે કરી લેજે ને. હવે શું કરવું? ડોક્ટર થવું છે, સાયન્સ લેવું છે ને, સીએ થવું છે. રોજ મંદિરે આવજે. જો ફર્સ્ટ એટેમ્પમાં ક્લિયર કરીશ તો. ફર્સ્ટ એટેમ્પમાં બધી એટેમ્પ. ચાલો સ્ટાર્ટ થી એન્ડ સુધી ફર્સ્ટ એટેમ્પમાં. બીજી એટેમ્પ જ નહીં દેવી પડે ને. મનાય છે વાત? મનાશે તો કામ થઈ જાય, મનાશે તો રિઝલ્ટ દેખાશે કાલથી. જેટલું વચન લોપીને, આજ્ઞા લોપીને આડોઅવળો વર્તે છે તેટલું કલેશ થાય છે, એટલે દુઃખ થાય છે. કલેશ એટલે શું છે? એટલું દુઃખ થાય છે. માટે ત્યાગીને જે આજ્ઞા કરી, મને એક પ્રસંગ યાદ આવી ગયો. એટલે ગુરુની ઘર સભા હતી અહીંયા. ગુરુની પૂજાના દર્શન કરવા માટે બે ભક્તો અહીંયા રોકાણા. મેં કીધું તું ઘરે જતા રહ્યો, નથી રોકાવું. ઘરે જતા રહ્યો, ઘણા બધા આવશે, લક્ષવાળા ને બધા નહીં અહીંયા ભેગું થાય, સુઈ જાવ. તે નહીં, ધરાહાર રોકાણા. પછી ગુરુની પૂજાના એને તો દર્શન ન થાય, પણ અમને એની પૂજા ન થઈ ગયા. સરસ. 8:30 પછી પૂજા કરી તો આપણને કેટલી બધી કૃપા કરી હશે. મોટા પુરુષોના પૂજાના દર્શન કરવા કઈ જેમ તેમ વાત છે? આપણને મળ્યા લાભ નહીં મોટો. એટલે કહેવાનો ભાવાર્થ, આજ્ઞાની બહાર જેટલું વર્તાય છે એટલો કલેશ થાય. એ પછી ગમે નહીં હોય, આપણાથી મોટા હોય, ભગવાન ગુરુ હોય, સંતો હોય, આપણને જે આજ્ઞા કરતા હોય એ પ્રમાણે આપણે કરવું જોઈએ. માટે ત્યાગીને જે આજ્ઞા કરી છે તે પ્રમાણે ત્યાગીને રહેવું, ગ્રહસ્થાને જે આજ્ઞા કરી છે તે પ્રમાણે ગ્રહસ્થાને રહેવું. ને તેમાં જેટલો ફેર પડે છે તેટલો કલેશ થાય છે. અને ત્યાગી હોય તેને અષ્ટપ્રકારે સ્ત્રીનો ત્યાગ રાખવો, ત્યારે તેનું બ્રહ્મચર્ય પૂરું કહેવાય. કર્તવ્ય. અષ્ટપ્રકારે સ્ત્રીનો ત્યાગ એટલે પુષ્પેન્દ્ર, અષ્ટપ્રકારે એટલે
8 પ્રકાર, એ તો મને ખબર છે. અષ્ટ પ્રકારનો 8 પ્રકાર. અષ્ટ પ્રકાર એટલે કેવી રીતે અષ્ટ પ્રકારે? ક્યાં 8 પ્રકાર? બોલવું નહીં, જોવું નહીં, ચિંતવન કરવું નહીં, વાત સાંભળવી નહીં, ગંધ ન લેવી, એના વસ્ત્રને સ્પર્શ ન કરવો, 8 પ્રકારે છે. હે? એના હાથથી બનેલું ભોજન ન જમવું. ના ના, સારું કહેવાય. કહું સરસ. 8 પ્રકાર. 8મું બ્રહ્મચર્ય એટલે એનો ડાયરેક્ટ સંગ ન કરવો, અંગસંગ ન કરવો. આ 8 પ્રકાર. અષ્ટ પ્રકારે ત્યાગીને અષ્ટ પ્રકારે ત્યાગ છે. ત્યારે તેનું બ્રહ્મચર્ય વ્રત પૂરું કહેવાય. અને તેમાંથી જેટલો ફેર પડે છે તેટલો કલેશ થાય છે. અને ગ્રહસ્થને પણ બ્રહ્મચર્ય કીધું છે. લ્યો હવે ગ્રહસ્થ થાવ, લ્યો બ્રહ્મચર્ય પાળો. કેમ કરશો? જે માટે ગ્રહસ્થ આશ્રમ માંડવું છે એ તો તમને અહીંયા રેડ સિગ્નલ બતાવે છે ભગવાન. તો શું કરશો હવે? ગ્રહસ્થને પણ બ્રહ્મચર્ય કીધું છે. તે પર સ્ત્રીનો ત્યાગ રાખવો અને પોતાની સ્ત્રીનો પણ વ્રતના દિવસે ત્યાગ રાખવો અને ઋતુ સમય સ્ત્રીનો સંગ કરવો. એ આદિક જે ત્યાગી અને ગ્રહસ્થના નિયમ છે તેમાં જેટલો જ એને ફેર પડે છે તેટલો કલેશ થાય છે. અને ભગવાનથી જે વિમુખ જીવ હોય તેને જે સુખ દુઃખ આવે છે તે પોતાના કર્મે કરીને આવે છે. અને ભગવાનનો ભક્ત હોય તેને જેટલું સુખ દુઃખ થાય છે તે તુચ્છ પદાર્થને માટે ભગવાનની આજ્ઞા લોપે કરીને આવે છે. ને જેટલું સુખ થાય છે તેટલી ભગવાનની આજ્ઞા પાળવે કરીને આવે છે. વિમુખને જે સુખ દુઃખ આવે છે એ શેના લીધે આવે છે? વિમુખ એટલે ભગવાનને માનતો નથી. એને જે સુખ દુઃખ આવે છે એ શેના લીધે આવે છે પુષ્પેન્દ્ર? કર્મના લીધે. આપણા ઉપર કર્મનું જોર નથી, સમજો. કર્મ આપણને પીડી શકતા નથી. આપણને દુઃખ થાય છે શેના લીધે આવે છે? ભગવાનની આજ્ઞા જેટલી લોપાય છે એટલું દુઃખ થાય છે. જેટલી આજ્ઞા પાળીએ છીએ એટલું સુખ થાય છે. સમજાઈ ગયું? આપણને દાખલા તરીકે હમણાં કીધું પૂજ્ય હરેશ ભગતે કે આ આપણો ઉત્સવ છે, બધાને એક સરખા ડ્રેસ લઈ લ્યો. આપણે લઈ લીધા તો સુખી, હજી એને નથી લીધા એને શું કરવાનું? હવે આમાં જો કે બધા લીધા, બધા જ લીધા છે, કોઈ બાકી નથી ને. લગભગ આ એક બાકી છે, એને લઈ દઈશું આપણે. वो तो तू दिला ही देगा, मेरे को मालूम है. હેમરાજ ભગત નો દીકરો છે વિક્રોલી. છેક વિક્રોલી થી આવે. તાલીઓ નથી વધાવો. પહેલી વાર સભામાં આવ્યો. મજા આવે જ ને? દર વખતે આવીશ ને? સરસ. ઇતિ વચનામૃતમ ગરડા પ્રથમ પ્રકરણનું 34મું જે તે થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ ઈશ્વરમ ભક્તિધર માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. ઓડિયો મંદા રખા